નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. હારીજમાં નગરપાલિકાની ઘોર બેદરકારી, ગટર અને પીવાનું પાણી રોડ પર લોકો તરસ્યા. હારીજ નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. સ્ટેટ બેંક રોડ ઉપર ગટર લાઇનના કામમાં ગંભીર ખામીઓ બહાર આવી રહી છે. છેલ્લા 4 દિવસથી ગટરનું ગંદુ પાણી અને પીવાના પાણી રોડ ઉપર ઉભરાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા. લોકો દ્વારા નગરપાલિકાને અનેક રજૂઆતો છતાંય કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જવાબદાર અધિકારીઓ મૌન છે. કામ દરમિયાન કર્મચારીઓની ગેરહાજરીના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા પીવાના પાણીની લાઇન વારંવાર તોડી નાખવામાં આવી રહી છે. તૂટેલી પાણી લાઇન સમયસર દુરુસ્ત ન થતાં પાણીની ભારે બરબાદી વચ્ચે લોકોને પાણી માટે તરસવું પડી રહ્યું છે. સ્થાનિક લોકો જાતે જ લાઇન સુધારવા મજબૂર બન્યા છે, જે નગરપાલિકાની નિષ્ફળતા દર્શાવે છે. બજાર વિસ્તારમાં ગંદા પાણીના વહેણથી વેપારીઓ પોતે સફાઈ કરવા ઉતર્યા છે. ચીફ ઓફિસર દ્વારા માત્ર તપાસની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જમીન પર કોઈ કાર્યવાહી દેખાતી જ નથી. હારીજમાં વહીવટી બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રિપોર્ટર પંકજ કુમાર સાધુ, પાટણ. મારું નામ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ. એસબીઆઈ રોડ ઉપર મારી દુકાન છે. અહીંયા ઘણા સમયથી લગભગ 12 મહિનાથી આ કામ ચાલી રહ્યું છે, પણ કોઈ કામનો નિર્ણય આવતો જ નથી, બરાબર, અને કોઈ વાત સાંભળવા તૈયાર નથી. તો નગરપાલિકાને અને કોન્ટ્રાક્ટરને નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ કામ પૂર્ણ કરે. અહીંયા કેટલી દુકાનો હોય છે, કયો વિસ્તાર છે? અહીં એસબીઆઈ એટલે શ્રીજી રોડ કહેવાય છે અમારો, બરાબર. કેટલી દુકાનો છે, કેટલા ધંધાને અસર થાય છે? બધા ધંધાને અસર થાય છે. રેત બહુ ઉડે છે, બરાબર, સિઝનના ટાઈમે કામકાજ લે છે. કેટલા સમયથી આ તકલીફ છે તમને? આ 12 મહિનાથી ચાલી રહ્યું છે. આખા હારીજમાં તકલીફ જ છે. પાલિકામાં રજૂઆત કરી તમે? અગાઉ રજૂઆતો કરેલી? કોઈ પાલિકાના કર્મચારીઓ હાજર હોય છે પૂરા કોન્ટ્રાક્ટર કામ કરતા હોય ત્યારે? ના, એ તો કોઈ આવે બપોરના ટાઈમ આવીને ઓટો મારીને જતા રહેતા હોય. નગરપાલિકાના કોઈ કર્મચારીઓ અહીંયા આવે છે? આવે પણ આવીને જતા રહે, એમ કોઈ સાંભળતું જ નહીં ને. તારનું મારો પાણી આવતું નહીં અને હમું કરવાનું કીધું ને તો એમ કે મારી તમારી પાઇપ દેખાતી નહીં. અને તોય પછી તે દરખા મેં મારા છોકરાને રાતની નોકરી હતી ને તોય દાડો પાડીને અત્યારે મેં ઘેરીને હરખું કરાવ મેલ્યો. કોન્ટ્રાક્ટર દ્વારા શું કહેવામાં આવે? કહેવામાં એના એમ કે હતા હું હરખું કરું, પણ કે તમારી પાઇપ નહીં તો પછી એ રીતના હરખું કરું એમ કે. શું નામ તમારું? મંજુલાબેન મગનભાઈ પરમાર. કેટલા ઘરોને આ સમસ્યા છે પાણી? અરે મારા જ ઘરનું એકલાનું બે ઘર જોડે જોડે આજુબાજુમાં કેટલા ઘરોની સમસ્યા છે? અમારા 2 ઘર હા જોડે, એમાં એક ઘરે પાણી આવે ને એક અમારા ઘરે નહીં આવે. હું ગાયત્રી સોસાયટીમાં રહું છું. આખું હારી જગ્યાએ મૂકી દીધું છે. ક્યાંય પણ આવવા જવા માટે રસ્તો રાખ્યો નથી. ઘરની બહાર નીકળવું હોય તો પડવાની રીત સાથે નીકળવું પડે છે. મહેરબાની કરીને હારીજ ગામને સુધારો તો વધારે સારું. પણ કેટલા સમસ્યા? વરસ થઈ ગયું ભાઈ. આ ગટરો કોચેરીએ કેટલા સમયથી? વરસ 1.5 વર્ષ થઈ ગયું. એમાં તમે દરજી સોસાયટી બાજુ જાઓ તો પાણી ઉભરાતા ને ઉભરાતા મળશે. અત્યારે આગળ બધા પાણી ઉભરાયેલા પડ્યા છે. કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી શકતું નથી. એટલી બધી પ્રોબ્લેમ સાથે જીવીએ છીએ.